નમસ્કાર દોસ્તો, હું છું કલ્પેશ રાઠવા. કલ્પેશ રાઠવા વ્લોગમાં તમારું સ્વાગત. દોસ્તો, અત્યારે આપણે આવી ગયા છીએ પાવાગઢથી ફક્ત 3 કિલોમીટર દૂર આવેલું છે પાવાગઢ વડા તલાવ. તો દોસ્તો, અહીં ચોમાસામાં ફરવા માટે બેસ્ટ જગ્યા છે. તો દોસ્તો, જ્યારે તમે પાવાગઢ આવો તો ચોમાસામાં અહીં ફરવા માટે આવી શકો છો. તો દોસ્તો, તમે જોઈ શકો છો, આ છે પાવાગઢનો ખતરનાક નજારો ને સામે છે કબૂતર ખાનું. અહીં આગળ એક રાજા રજવાડા સમયનું પ્રાચીન બાંધકામ મહેલ જેવું જોવા મળે છે ને એક અંદર છે. નહીં જે ગુજરાતી મૂવીના જે સોગન છે મા બાપના ઓઢણી ઉડી જાય તેનું પણ અહીં શૂટિંગ કરવામાં આવ્યું છે. તો દોસ્તો, જ્યારે તમે પાવાગઢ આવો તો ચોક્કસ અહીં મુલાકાત લેવાનું ભૂલતા નહીં. અને દોસ્તો, હવે હું તમને બતાવું, આ છે કબૂતર ખાનું. તમે જોઈ શકો છો, જે રાજા રજવાડા સમયનું જે પ્રાચીન બાંધકામ છે એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી. કંઈક આ રીતની ડિઝાઇનવાળું બનાવવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. અને હવે હું તમને અંદરથી બતાવું, અંદરથી કઈ રીતનું જોવા મળે છે તે દોસ્તો તમે અંદરથી પણ જોઈ શકો છો. આ એક રાજા રજવાડા સમયનું પ્રાચીન ટેક્સચર કામ છે તે. ને દોસ્તો, અને સામે છે પાવાગઢ. દોસ્તો, અહીંથી નજારા પણ તમે જોઈ શકો છો, કેટલો જોરદાર નજારો જોવા મળે છે તે. અને દોસ્તો, હવે આપણે ડાયરેક્ટ અંદર જઈએ કબૂતર ખાનાની અંદર, અને અંદરથી કઈ રીતનું જોવા મળે છે તે જોઈએ. તો વિડીયો સાથે કન્ટિન્યુ બન્યા રહેજો. આ છે દોસ્તો રાજા રજવાડા સમયનું પ્રાચીન ટેક્સચર કામ, ને લખવામાં આવ્યું છે કબૂતર ખાના બારાધારી. તો દોસ્તો, હવે ડાયરેક્ટ આપણે અંદર જઈએ. તો દોસ્તો, તમે જોઈ શકો છો, અંદરથી કંઈક આ રીતનું જોવા મળે છે કબૂતર ખાનું. દોસ્તો, આ છે ચારે બાજુનો નજારાનો. સામે જે ડુંગર જોવા મળે છે પંચમહોત્સવ, ત્યાં આગળ પંચમહોત્સવ ભરાય છે. આ છે પાવાગઢનો નજારો, તમે જોઈ શકો છો. ને સામે છે પાવાગઢ. આ છે કબૂતર ખાનું. દોસ્તો, હવે ડાયરેક્ટ આપણે અંદર જઈએ, અંદરથી કઈ રીતનું જોવા મળે છે તે જોઈએ. અહીં આગળ શૂટિંગ કરવામાં આવ્યું છે જે નરેશ કનોડિયાનું જે જોરદાર સોંગ આવે જે મૂવી છે તે, મેરુ માલણનું પણ એ બધા ઘણા બધા શૂટિંગ થઈ ગયા છે. તો દોસ્તો, તમે જોઈ શકો છો, આ રીતનો નજારો જોવા મળે છે. તો દોસ્તો, જ્યારે તમે પાવાગઢ આવો તો અહીં ફોટોશૂટ માટે અને ફરવા માટે તમે આવી શકો છો. બાકી નજારો પણ એકદમ જોરદાર જોવા મળે છે. આ છે અંદરનો વ્યૂ, કંઈ મસ્જિદ જેવું જોવા મળે છે, તમે જોઈ શકો છો. દોસ્તો, જો તમારે આવા જેવા નવા વિડીયો જોવો હોય તો આપણી યુટ્યુબ ચેનલ કલ્પેશ રાઠવા વ્લોગને લાઈક અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને આવા નવા વિડીયો જોવા મળશે. તો દોસ્તો, અંદરથી આ રીતનું જોવા મળે છે ગોળા આકાર જેવું. જે રાજા રજવાડાના સમયનું જે પથ્થરોથી બનાવવામાં આવતી મસ્જિદો કંઈ આ રીતની જોવા મળે છે. અને અહીંથી બહારનો વ્યૂ પણ તમે જોઈ શકો છો. અને હાલમાં ચોમાસું ચાલી રહ્યું છે એટલા માટે તમે ફરી શકો છો. જોઈ શકો છો બહારનો વ્યૂ. અને દોસ્તો, જ્યારે તમે પાવાગઢ આવો ને ત્યારે તમને રાજા રજવાડા સમયનું પ્રાચીન ઘણી બધી એવી લોકેશનો છે તે જોવા મળશે. મસ્જિદો, મહેલો, વાવો વગેરે. દોસ્તોને આજનો જે વિડીયો છે તે અહીં પૂરો કર્યો છે. અને દોસ્તો, જો તમારે આવા જવા નવા વિડીયો જોઈએ તો આપણી યુટ્યુબ ચેનલ કલ્પેશ રાઠવા વ્લોગને લાઈક સર સબસ્ક્રાઈબર કરી લેજો. તમે વિડીયો જોવો તો ખરા, પણ લાઈક સર સબસ્ક્રાઈબર નહીં કરતા. તો દોસ્તો, લાઈક સર સબસ્ક્રાઈબર જરૂર કરી લેજો, જેથી કરીને તમને આવા જવા નવા વિડીયો જોવા મળશે. તો ફરી મળશું નવા વિડીયો સાથે.